بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل سيروا في الأرض فانظروا كيف كان عاقبة المجرمين صدق الله العلي العظيم આનાથી બહેતર રીતે એક બાવાઝે બલંદ હૈદરી સલવત પઢો. અઝાન મુહતરમ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. શિમ્ર ઇબ્ન દિલજૌશન એક એવું નામ અને એક એવી શખ્સિયત છે કે જે તારીખે ઇસ્લામના અંદરમાં ઘણા બધા એમના કારનામા રહ્યા છે અને ઘણા બધા એવા આક્ટ અને ઘણા બધા એવા કાર્યો છે કે જે આ શખ્સિયતના હાથોથી અંજામ આપવામાં આવેલા છે. એક એવું નામ અને એક એવી શખ્સિયત છે કે જેને જ્યારે પણ કોઈ પણ શિયાને હૈદરે કર્રાર અથવા કોઈ પણ એવો મુસલમાન જ્યારે આ શિમ્રના નામ ઉપર પડે છે, કોઈ પણ કિતાબના અંદરમાં જ્યારે શિમ્રનું નામ વાંચે છે અથવા કોઈ પણ એવા પ્રવચન અથવા કોઈ પણ એવા ડિસ્કોરના અંદરમાં જ્યારે પણ શિમ્રનું નામ સાંભળે છે તો આ એ નામ છે કે જે આ તમામ શિયાઓ જેનાથી એક જાતની કરાહત, એક જાતનું દેગું રસાંતીર કરે છે. ક્યું ના હોય, શા માટે એમ ના હોય? જ્યારે કે આ એ શિમ્ર છે કે જેના બારામાં મળે છે કે આપણા ત્રીજા ઇમામ સૈયદુ શુહદા અલ હુસૈન ઇબ્ન અલી સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહીની જે કરબલાના અંદરમાં શહાદત વાक़ે થઈ, આ એ સાનેહાના અંદરમાં, એ શહાદતના અંદરમાં આ એ શિમ્ર છે કે જેમનો ઘણો બધો મોટો હાથ રહ્યો છે. આ મકાતિલ અને તમામ એ કિતાબો કે જે કરબલાના રિવાયાત અને કરબલાની દાસ્તાનને નકલ કરે છે તેના અંદરમાં એ જાણવા મળે છે કે આ શિમ્ર એ શખ્સ છે કે જેણે આપણા ત્રીજા ઇમામ સૈયદુ શુહદાના એમના અંતિમ જે એમની શહાદત હતી, જે એમના આખરી લહઝા હતા, આ એ આખરી લહઝાના અંદરમાં આ એ શિમ્ર છે કે જે ઇમામ હુસૈનના સરને કલમ કર્યું છે. આ પૂરા દુનિયાના અંદરમાં આપણે જ્યારે નજર કરીએ તો એ કરબલાના વાકયાથી લઈને કે આજ દી સુધી જ્યારે પણ કોઈ શિમ્રનું નામ સાંભળે છે તો અહલુલ બૈત અલૈહિમસ્સલાતુ વસ્સલામ એ લોકો હતા કે જ્યારે શિમ્રનું નામ સાંભળતા હતા તો તરત એ જ શિમ્ર ઉપર ખુદાની લાનતને મોકલતા હતા. અને જ્યારે પણ આજ દી સુધી દુનિયાના કોઈ પણ ખૂણાના અંદરમાં જ્યારે પણ શિમ્રનું નામ સંભળાય છે તો આ એ શિયાયાન છે, આ એ મુસલમાનો છે કે જે આ શિમ્રનું નામને સાંભળી અને શિમ્ર ઉપર લાનત મોકલે છે. એટલા માટે તમે જોશો કોઈ પણ ઝિયારતના અંદરમાં, ચાહે ઝિયારત આશુરા હોય, ચાહે ઝિયારત વારિથા હોય, ચાહે કોઈ પણ એવી ઝિયારત હોય કે જેના અંદરમાં આપણે આપણા ઇમામને સલામ કરે છે, તો આ એ ઝિયારાત છે કે જેના અંદરમાં આપને હંમેશ એ વસ્તુ અને એ ભાગ અને એ જુમલો દેખાશે કે જેના અંદરમાં કહેવામાં આવશે વલઅનલ્લાહુ શિમરા, શિમ્ર ઉપર ખુદાની લાનત થાય. આ પૂરી દુનિયાના અંદરમાં ઘણા બધા એવા સેરી, ઘણી બધી એવી ફિલ્મો કે જે ઇસ્લામી સેરી અને ફિલ્મ હોય છે, આ દુનિયાના અંદરમાં ઘણી બધી એવી ફિલ્મ પબ્લિએ થઈ છે. આ તમામ સેરીમાંથી એક સેરી છે જેમનું નામ મુખ્તાર નામું છે. આ મુખ્તાર નામાની એ સેરી છે કે જે જ્યારે પણ
આ 2008ના અંદરમાં જ્યારે આ સેરીની પબ્લિકેશન થઈ, એમની રિયલાઇઝેશન શરૂ થઈ હતી 2002ના અંદરમાં ઈરાન ખાતે. આ પૂરા સેરીના અંદરમાં એક પર્સોનાજ છે, એક એક્ટર છે કે જેમને શિમ્રનું રોલ અને શિમ્રનું જે પર્સોનાજ હતું એમને ત્યાં રમવાનું એમને પ્રોપોઝિશન આવેલું હતું, જેમનું નામ મોહમ્મદ નીલ ફૈલી છે. આ મોહમ્મદ નીલ ફૈલી પોતે બયાન કરે છે અને આ વસ્તુને જુઓ અઝીઝાને મુહતરમ કે જ્યારે કોઈ ઇન્સાન આ દુનિયાના અંદરમાં અહલુલ બૈત પ્રત્યે જ્યારે કોઈ અદાવત અને દુશ્મની રાખે છે અને આ દુશ્મની ઉપર જ્યારે એ ચાલે છે તો કયામતના દિવસ સુધી ખુદાવંદ કરીમ એમના નામ ઉપર કેવી રીતે એક મેલેડિક્શન રાખે છે. આ મોહમ્મદ નીલ ફૈલી બયાન કરે છે કે જ્યારે આ તમામ સેનારીઓ લખાઈ ગયું અને જ્યારે તમામ લોકોને, તમામ એક્ટરને દાવત આપવામાં આવ્યું કે જેના અંદરમાં તમામ એક્ટરને તમામ રોલને ડેપાર્ટેજ કરવામાં આવ્યા અને જ્યારે હું મારા ઘરે પહોંચ્યો તો મારા સગાવાળા અને રિશ્તેદાર મારાથી સવાલ કરવા લાગ્યા કે લાવ તું અમને બતાવ કે તને કયો રોલ નસીબ થયો છે, આ પૂરા મુખ્તારનામાના જે શેરી છે એના અંદરમાં તને કયો રોલ અતા કરવામાં આવેલો છે. ત્યારે હું ચૂપચાપ બેસી અને ઘણા દિવસ સુધી મારા એ સગાવાળાઓને જવાબ નહોતો આપતો. શા માટે? કારણ કે મને એ દિલના અંદરમાં ઉદાસ હતું અને એ દિલના અંદરમાં ઇન્ક્વેટ્યુડ અને સ્ટ્રેસ હતું કે હું મારા સગાવાળા અને રિશ્તેદારને કઈ જબાનથી હું કહીશ કે મને શિમ્રનો રોલ મળ્યો છે. આ એ શિમ્ર છે કે અઝીઝાન મુહતરમ, આજના દહાડે અને આજના દિવસે આપ લોકો શાયદ એ સવાલ કરશો કે આ મુહર્રમના દિવસો એ દિવસો છે, મુહર્રમના અય્યામ એ અય્યામ છે કે જેના અંદરમાં આપણે મૌલા હુસૈન અને શોહદાએ કરબલાની યાદને તાજી કરે છે. આપણે તમામ લોકો કે જે શોહદાએ કરબલા ઉપર રડીએ છીએ, આપણા તમામ લોકોનો એ રોલ બને છે કે જેના અંદરમાં આપણે એ શોહદાએ કરબલાના દર્સ, એ લોકોની જિંદગીમાંથી દર્સ હાસિલ કરીએ અને એ લોકોની સીરત ઉપર ચાલીએ. શા માટે? આ દિવસોના અંદરમાં દુશ્મનાને કરબલા અને દુશ્મનાને અહલે બૈત અને ઇસ્લામના બારામાં શા માટે આપણને રિસર્ચ કરવું જરૂરી છે? શા માટે એક પૂરી મજલિસ આપણને સાંભળવી પડે છે કે જેના અંદરમાં આપણે સાથે મળીને શિમ્રની બાયોગ્રાફી એનાલિઝ કરીએ છીએ? કુરઆને મજીદને તમે ઉઠાડો. કુરઆને મજીદના અંદરમાં અમુક એવા અંબિયાઓ છે કે જેના ક્યારેયમાં નામ જ નથી આવ્યા, અમુક એવા અંબિયાઓ છે કે જેના નામ આવ્યા છે પણ થોડાક નામ આવ્યા છે, અમુક એવા અંબિયાઓ આવ્યા છે કે જેનું નામ બહુ ઓછું જિક્ર થયું છે, જેમાં આપણા રસૂલે ઇસ્લામનું પણ એમનું જે નામ આવે છે ત્યાં પૂરા કુરઆને મજીદના અંદરમાં બહુ ઓછું વર્ણન રસૂલે ખુદાના બારામાં મળે છે. પણ જ્યારે ફિરഔનના બારામાં તમે અભ્યાસ કરો એ જ કુરઆને મજીદના અંદરમાં, તો ઓછામાં ઓછું ફિરૌનનું નામ કુરઆને મજીદના અંદરમાં 72 ફેરે આવ્યું છે. 72 fois કુરઆને મજીદના અંદરમાં ફિરૌનનું નામ મેન્શને થયું છે. કહેવાનો મતલબ શું? કહેવાનો મતલબ એ કે ખુદાવંદ કરીમ મારું અને તમારું ધ્યાન દોહરાવીને કહે છે કે એ મારા બંદગાને ખુદા, એ મારા ઇબાદત ગુજાર બંદાઓ, યાદ રાખજો આ દુનિયાના અંદરમાં સારા લોકો પણ ઇન્સાન વટાઈ ગયા છે, પણ એ ભૂલીએ નહીં કે ખરાબ લોકો પણ વટાણા છે. તમે સારા ઇન્સાનોની સીરત ઉપર ચાલો, સારા ઇન્સાનોના ગુણ તમારી જિંદગીના અંદરમાં ઉતારો, પણ એ વસ્તુને ના ભૂલજો કે આ દુનિયાના અંદરમાં ઘણા બધા એવા લોકો છે કે જે લોકો આડે રસ્તે ચાલ્યા ગયા હતા. માટે તમારી એ જવાબદારી બને છે કે તમે એ લોકોની એ બાયોગ્રાફી, એ લોકોની જિંદગીનો તમે અભ્યાસ કરો. શા માટે? જેથી કરીને તમને ખબર પડે કે જે ભૂલ એ લોકોથી થઈ ગઈ હતી એ ભૂલ તમે ફરીથી તમારી જિંદગીના અંદરમાં ના કરો. શા માટે? આપણને ક્યારેક ક્યારેક એમ થાય એ તો શિમ્ર હતો, હું તો શિયા છું, એ તો શિમ્ર હતો કે જે ઇમામ હુસૈનનો દુશ્મન હતો, હું તો હુસૈન ઇબ્ન અલીનો અઝાદાર છું, હું તો હુસૈન ઇબ્ન અલીનો માનવાવાળો છું, અરે હું તો અલીનો કલમો પડવાવાળા છું. અઝીઝાન મુખ્તરમ, એક દાસ્તાન તરફ આપ લોકોનો ઇશારો કરી અને આપણે આ મજલિસના અંદરમાં આગળ વધીએ છીએ. આપ તમામ લોકોને ખબર હશે અને આપ તમામ લોકો વાકેફ હશો કે જ્યારે આપણા રસૂલ ઇસ્લામ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલ ઇસ્લામની જ્યારે શહાદત વાકે થઈ, હજી એમને દફન કરવામાં પણ નહોતું આવ્યું કે તમામ લોકો, તમામ મુસલમાનો સકીફાના અંદરમાં ભરાઈ ગયા અને રસૂલ ઇસ્લામ માટે એક જાનશીનીનો નિમરુક ત્યાંથી શરૂ કર્યા.
ત્યાં મારા અને તમારા મૌલા અલી એક વાહિદ એવી શખ્સિયત છે કે જે રસૂલને ગુસ્લ આપે છે, રસૂલને કફન આપે છે અને રસૂલને દફન કરે છે. જ્યારે આ બધું થઈ ગયું તો આ તમામ દુશ્મનો આવી અને મૌલા અલીના ઘર ઉપર હુમલો કરે છે. જ્યારે આ મૌલા અલીના ઘર ઉપર આગ લગાડી દેવામાં આવ્યું ત્યારે ઘણા લોકોને એ સવાલ થતો હશે કે એ જમાનાના અંદરમાં, એ અરસામાં મૌલા અલી ક્યાં હતા? તારીખનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ને તારીખના અંદરમાં જ્યારે આપણે તલાશ કરીએ તો આપણને જાણવા મળે છે કે મૌલા અલી એ ઘરના અંદરમાં મૌજૂદ હતા. પણ મૌલા અલી એ ઘરના અંદરમાં એકલા ન હતા. મૌલા અલી એ ઘરના અંદરમાં અમુક જુજ એવા સહાબીઓ હતા કે જે લોકો મૌલા અલીની સાથમાં જ્યારે એ ઘર ઉપર આગ લાગ્યું ત્યારે એ લોકો ત્યાં મૌજૂદ હતા. એ તમામ નામોમાંથી 3 અથવા 4 એવા નામ મળે છે કે જે આપ લોકોની સમક્ષ વાંચી સંભળાવું છું. સલમાન મુહમ્મદી, અબુ દર અલ ગિફારી અને ખાસ કરીને 2 એવા નામ કે જેનું નામ તલ્હા અને ઝુબૈર છે. આ એ તલ્હા અને ઝુબૈર કે જ્યારે પૂરા મુસલમાનો એક સાથે સકીફા ચાલ્યા ગયા, પણ આ એ તલ્હા અને ઝુબૈર છે કે જે મૌલા અલીની સાથે હતા. એનાથી આગળ વધીએ, જ્યારે શહેઝાદીએ બતુલ ફાતિમત ઝહરા સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહા આપની શહાદત વાक़ે થઈ એમની પહેલા મૌલા અલીથી પોતે એમની વસિયત શરૂ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે એ અલી, ધ્યાન દઈને સાંભળજો, મારી એ વસિયત છે કે મને તમે રાતના અંધારામાં મને ગુસ્લ આપજો, રાતના અંધારામાં મને કફન આપજો, રાતના અંધારામાં મને દફન કરજો. અને એ અલી યાદ રાખજો, જે મારા ખરા દુશ્મનો છે કે જે લોકોએ મારા ઉપર આગનો જે બાયણો જલતો દરવાજો મારા ઉપર પછાડ્યો છે, એ લોકોને મારી રજા નથી કે મારા દફન ક્રિયાના અંદરમાં એ લોકો શિરકત કરે. તારીખ બયાન કરે છે, મૌલા અલી જ્યારે એમની શહેઝાદી ઝહરાને દફન કરવા ગયા, શહેઝાદીના નમાઝે જનાઝાના અંદરમાં ફક્ત 7 જાણા હતા. એ 7 જાણાના અંદરમાં તલ્હા અને ઝુબૈરનો શુમાર હતો. જુઓ અઝીઝાને મુખ્તરમ, આ એ તલ્હા અને ઝુબૈર કે જે લોકો રસૂલ ઇસ્લામની સાથમાં, અલી બિન અબી તાલિબની સાથમાં, પણ જ્યારે જમલની લડાઈ આસ્તે આસ્તે આવતી ગઈ અને જ્યારે રસૂલે ખુદાના જાનશીન મૌલા અલીના સામે જ્યારે જનાબે આયશા ઊભા થયા તો જુઓ કે આ એ જ તલ્હા અને ઝુબૈર છે કે જે લોકો એવી રીતે ફરી ગયા જાણે મૌલા અલીને કદી પણ ઓળખ્યા જ ન હતા. હજી સાંભળવું હોય તો હજી સાંભળો. મૌલા અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ મૌલા અલી ત્યાં જંગે સિફીનમાંથી ફરીથી પલટી રહ્યા છે. મૌલા અલીની સાથમાં એક સહાબી છે જેમનું નામ હરથમા છે. આ હરથમા નામનો સહાબી મૌલા અલીની સાથે ચાલી રહ્યો છે કે એવા ટાણે મૌલા અલી એક એવો વખત આવ્યો કે જ્યાં મૌલા અલી એ હરથમાની સાથે સ્ટોપ કર્યા. સ્ટોપ કરીને કહેવા લાગ્યા કે એ હરથમા, અહીંયા આપણું થોડુંક સ્ટોપ છે, આપણે અહીંયા થોડુંક એસ્કેલ કરીએ છીએ. ત્યાંથી મૌલા અલી ઘોડા ઉપરથી જમીન ઉપર ઉતર્યા. હરથમા પોતે બયાન કરે છે કે મેં મારા આંખેથી જોયું કે અમે એક એવી જગ્યા ઉપર આવ્યા કે જ્યાં મૌલા અલી ઘોડા ઉપરથી જમીન ઉપર ઉતરી અને ત્યાંથી અમુક ચંદ કદમ ચાલી જમીન ઉપર બેસી અને એ જમીનની માટીને લઈ અને ત્યાંથી માટીની સામે જોઈને કહેવા લાગ્યા કે એ જમીન કેવી તું ખુશનસીબ છે. શા માટે? હરથમા બયાન કરે છે, મૌલા અલી કહે છે કે એ જમીન કેવી તું ખુશનસીબ છે, તું એ જમીન છો કે ઘણા વર્ષો બાદ જેટલા પણ લોકો તારી ઝિયારત માટે આવશે તો ખુદાવંદે કરીમ જેટલા પણ લોકો તારી ઝિયારત માટે આવશે એ લોકોને હિસાબ વગર જન્નતમાં દાખલ કરશે. હરથમા ત્યારે મૌલા અલીથી સવાલ કરવા લાગ્યો કે મૌલા, આ કઈ જમીન પર આપણે આવ્યા છે? આ કઈ જમીનની તમે વાત કરી રહ્યા છો કે જે પણ આ જમીન ઉપર આવશે એ લોકોને હિસાબ કિતાબ વગર મહેશરના અંદરમાં દાખલ કરવામાં આવશે? મૌલા અલી એમની સામે જોઈને કહે છે, હરથમા, તને નથી ખબર, આ એ જમીન છે કે જેના અંદરમાં મારા દીકરા હુસૈનને 3 દિવસ સુધી ભૂખો પ્યાસો શહીદ કરવામાં આવશે.
આ એ કરબલાની સરજમીન છે કે જેના ઉપર આપણે અત્યારે બંને જણા બેઠેલા છે. આ એ કરબલાની સરજમીન છે કે જે અમુક વર્ષો બાદ જ્યારે મારા દીકરાને અહીંયા જ્યારે દફન કરવામાં આવશે, જેટલા પણ લોકો ઝાયરીન આ કરબલાની ઝિયારત માટે આવશે એ લોકોને હિસાબ કિતાબ વગર ખુદા જન્નતમાં દાખલ કરશે. હરથમા પોતે આ સાંભળે છે. આ એ હરથમા છે કે જે જંગે સિફીનના અંદરમાં છે. 20 વર્ષ બાદ આ એ જ હરથમા છે કે જે યઝીદના લશ્કરમાં છે. મૌલા હુસૈન સામે ઊભા છે. મૌલા હુસૈન એમની સામે જોઈને કહે છે, હરથમા, તું મારા બાબા અલીની બાજુમાં ઊભો હતો, તું મારા બાબા અલીની સાથમાં હતો, તું મારા બાબા અલીના લશ્કરમાં હતો. અરે તું એ છો કે જેને મારા બાબા અલીએ પેશિંગોઈ કરી હતી કે આજ એ સરજમીન છે કે જેના ઉપર મને શહીદ કરવામાં આવશે. અરે જે પેશિંગોઈ તને 20 વર્ષ પહેલા કરવામાં આવેલી હતી એ હરથમા, અને આજે તને શું થઈ ગયું કે આજે તું મારી સામે આવીને ઊભો રહી ગયો અને તું મારા કત્લના અંદરમાં, મારી શહાદતના અંદરમાં તું તારા હાથને અંદરમાં રાખે છે. હરથમા એમની જોઈને સામે જવાબ આપે છે, કહે છે, મૌલા હું શું કરું, દુનિયા અને પૈસો યઝીદની સાથે છે. શું કરું મૌલા? દુનિયા, પૈસો, શોહરત, જલાલી, આ બધી વસ્તુ યઝીદની સાથે છે. હું તમારી સાથે જઈને શું કરું? અઝીઝાને મુખ્તરમ, આ દુનિયાના અંદરમાં અગર હું કાળા લિબાસની સાથે છું, અગર હુસૈનનો માતમ કરું છું, અગર અલીનો કલમો પડી રહ્યો છું, આ કોઈ ગેરંટી નથી કે મરતા દમ સુધી આ કલમો જબાન ઉપર બાકી રહેશે. કોઈ ગેરંટી નથી કે મરતા દમ સુધી હુસૈનનું નામ મારા છાતીના અંદરમાં કોતરાયેલું હશે. માટે આપ તમામ લોકો, તમારા પહેલા લોકો, તમને પહેલા હું મને પોતાને કહી રહ્યો છું કે મારી એ જવાબદારી બને છે. ખુદાવંદ કરીમ મને ઝંઝોડીને કહે છે કે શેખ યાદ રાખજે, આ દુનિયાના અંદરમાં અમુક લોકો એવા હતા કે જે લોકો ઇસ્લામના ઉપર હતા અને અચિંતાનું એ લોકો એવી રીતે ફરી ગયા, એ લોકો દુનિયાના ફંદામાં એવી રીતે આવી ગયા. માટે એ લોકો યાદ રાખજો, આ લોકો ઉપરથી શીખો અને જે ભૂલ એ લોકો કરી ગયા એ ભૂલને તમે ફરીથી ન કરજો. માટે આજની આ ટૂંક બેઠકની અંદરમાં અમુક એવા નુક્તાઓ છે કે જેના અંદરમાં આપ લોકોનું ધ્યાન દોહરાવવા ચાહું છું. પહેલું, આ શિમ્ર હતું કોણ? અને શિમ્રના બારામાં એ મળે છે કે શિમ્ર જે છે સૌથી પહેલા મૌલા અલીના શિયાઓમાંથી હતો અને પછી એમના બાદ ઇમામ અલીથી ફરી ગયો, જેથી કરબલાના અંદરમાં ઇમામ હુસૈનના મુકાબલામાં હતો. આયા આ રિવાયત સહી છે? આયા આ દાસ્તાન કે શિમ્ર મૌલા અલીની સાથમાં હતો એ સહી છે? અને એમના બારામાં તારીખ અને મુઅર્રિખીન શું બયાન કરે છે? બીજું, કઈ કઈ એવી વસ્તુઓ હતી શિમ્રની જિંદગીના અંદરમાં, કઈ કઈ એવા કામો હતા કે જેના કારણે આ શિમ્ર એવો બન્યો કે કરબલાના અંદરમાં આગળ વધી અને મૌલા હુસૈનની શહાદતના અંદરમાં એમના હાથ રાખ્યો. ત્રીજું, શિમ્ર કરબલાના પહેલા આયા ફક્ત કરબલાના અંદરમાં જુલમ કર્યો છે કે કરબલાના પહેલા અમુક એવા જુલમ થયા હતા કે જે શિમ્રના હાથે થયા હતા? અને ચોથું અને છેલ્લી વસ્તુ, શિમ્ર એક વાહિદ શખ્સિયત છે કે જે ઇમામ હુસૈનના છેલ્લા બોલ, એમના આખરી જે જુમલાઓ હતા એ ફક્ત શિમ્રે સાંભળ્યું છે. શિમ્રના જબાને મૌલા હુસૈનના એ આખરી બોલ કયા હતા કે જે શિમ્ર મને અને તમારા સુધી પહોંચાડ્યા છે. શિમ્રના બારામાં જ્યારે આપણે તારીખનો અભ્યાસ કરીએ અને જ્યારે આપણે રિસર્ચ કરીએ તો આપણને મળે છે કે શિમ્ર એક એબ્રુ નામ છે, એક એવું એબ્રાની નામ છે કે જેમનું અસલી અરબીના અંદરમાં યા તો સામિર કહેવામાં આવે છે યા તો શમીર કહેવામાં આવે છે. આ એ શિમ્ર છે કે જેમનો બાપ ત્યાં મક્કાના અંદરમાં તમામ મુશરિકીનના અંદરમાં એ શિમ્રના બાપનો શુમાર થતો હતો. અને આ એ શિમ્રનો બાપ છે કે જ્યારે ફતહ મક્કા થયું તો રસૂલ ઇસ્લામ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દિલ જૌશન નામનું જે શિમ્રનો બાપ છે એ રસૂલ ઇસ્લામની પાસે આવ્યો. એના પહેલા કે ફતહ મક્કાના અંદરમાં એ રસૂલ ઇસ્લામ મક્કાના અંદરમાં વારિદ થાય. તારીખ બયાન કરે છે કે જ્યારે જંગે બદ્ર થયું 3 de l'Hégire અંદરમાં, જંગે બદ્ર બાદ આ દિલ જૌશન જે છે રસૂલ ઇસ્લામની પાસે આવ્યો.
એમની ખિદમતમાં આવીને કહેવા લાગ્યો કે યા રસૂલલ્લાહ, હું જો કે મુસલમાન નથી, પણ હું તમારાથી મોહબ્બત કરું છું. તો યા રસૂલલ્લાહ, મને જે છે તમોને અમુક કાદો આપવા છે અને અમુક એવા તોહફાઓ અર્પણ કરવા છે. રસૂલ ઇસ્લામ દિલજૌશનને કહે છે કે મને તારા કાદોની જરૂર નથી, માત્ર મને અગર એક વસ્તુની જરૂર છે તો હું ચાહું છું કે તું જે છે ઇસ્લામના અંદરમાં તું દાખલ થઈ જા. દિલજૌશન કહે છે કે યા રસૂલલ્લાહ, તમને જે પણ ખપે હું તમને આપવા તૈયાર છું, પણ મને તમારા ઇસ્લામને કબૂલ નથી કરવું. જ્યારે રસૂલે આ સાંભળ્યું, કહ્યું ઠીક છે, મને તારા કંઈ કાદોની જરૂર નથી, અગર તને ઇસ્લામમાં દાખલ નથી થવું તો તું જઈ શકે છે. લા ઇક્રાહ ફિદ્દીન, દીનના અંદરમાં કોઈ જબરદસ્તી નથી. અને આ વસ્તુ યાદ રાખજો અઝીઝાન મુહતરમ, લા ઇક્રાહ ફિદ્દીન, આ દીનના અંદરમાં કોઈ એવી ઓબ્લિગેશન નથી, એ દીનના અંદરમાં નથી, દીનથી બારે છે. એવું નહીં કે હું કલબો પડી લીધો પછી મને એમ થાય હવે મને દાઢી નથી રાખવું એટલે ઓમે કંઈ ઓબ્લિગેશન નથી તો નથી રાખતો, હવે ઓમે મને કંઈ હિજાબ નથી પહેરવું તો ત્યાં એમાં જે છે કે એમાં ઓબ્લિગેશન. એમ નહીં અઝીઝાન મુહતરમ, ઇસ્લામના દાયરાના અંદરમાં ગરી ગયો પછી બધું કબૂલ કરવું પડશે. રસૂલ દિલજૌશનને કહે છે કે હજી તું ઇસ્લામમાં દાખલ નથી થયો, વાંધો નથી, કોઈ એવી જબરદસ્તી નથી કે તું ઇસ્લામને કબૂલ કર, તું જઈ શકે છે. ત્યાંથી દિલજૌશન ચાલ્યો ગયો. ઘણા સમય બાદ 8 de l'Hégire અંદરમાં 8મી હિજરીમાં જ્યારે ફતહ મક્કા થયું અને જ્યારે રસૂલે ઇસ્લામ મક્કાના અંદરમાં વારિદ થયા, તો આ દિલજૌશન છે કે જે અબુ સુફિયાનની સાથમાં વ્યાધિમાં પડવા લાગ્યો. કહ્યું હવે શું થશે આપણું, હવે તો યા તો જાનના માર્યા જશું યા તો હવે ઇસ્લામ કબૂલ કરવું ખપશે. આ એ દિલજૌશન છે કે જે દિલજૌશન આ રસૂલે ઇસ્લામની ખિદમતમાં આવી અને ત્યાંથી કલમો પડે છે par force, જેથી કરીને પોતાની જાન બચી જાય. જ્યારે આ બધું થઈ ગયું તો તારીખ ત્યાંથી નકલ કરે છે અને બયાન કરે છે કે જ્યારે રસૂલે ઇસ્લામની શહાદત વાक़ે થઈ, રસૂલે ઇસ્લામની શહાદત બાદ શિમ્ર ઇબ્ન દિલજૌશનની વિલાદત થઈ છે. અને આ શિમ્રનું સૌથી પહેલા આપણને ક્યાં નામ દેખાય છે? જ્યારે જંગે સિફીનનો જ્યારે વારો આવ્યો, જંગે સિફીનની જ્યારે વખત જ્યારે એમનો આવ્યો, ત્યારે આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ મૌલા અલીના લશ્કરના અંદરમાં, મૌલા અલીના આગમેના અંદરમાં આપણને શિમ્રનું નામ નજર આવે છે. હવે અમુક એવા આહલે સુન્નત વલ જમાઅતના અમુક એવા મુઅર્રિખીન અને અમુક એવા લેખકો છે કે જે લોકો આ મુજબ લખે છે કે ભાઈ તમને ખબર છે મૌલા અલી બહુ ઇનજસ્ટ માણસ હતા, બહુ ઝાલિમ માણસ હતા. ભાઈ શા માટે? કારણ કે એમના પોતાના શિયાઓ એમનાથી ફરી ગયા હતા. જુઓ તમે ઇબ્ન મુલજમનું નામ લ્યો. ઇબ્ન મુલજમ જે છે પહેલા શિયા હતો અને મૌલા અલીની બેઅદાલતીને જોઈ, ના ઇન્સાફીને જોઈને ઇમામ અલીથી ફરી ગયો. આના અંદરમાં શિમ્ર પણ એવો જ હતો. જ્યારે આપણે શૈખ મુફીદ જેવા લોકો અને મુઅર્રિખીનથી સવાલ કરવામાં આવે કે ભાઈ આખરકાર આ શિમ્ર જે છે શિયા હતો કે શિયા ન હતો, ત્યારે આપણા મુઅર્રિખીન લોકો એ બયાન કરે છે કે આ જે છે અહલે સુન્નત વલ જમાઅ અને ગૈર શિયાઓ જે લેખકો છે, આ એ લોકોનું એક ચાલ અને એક પ્લાન હતું જેથી કરીને અહલુલ બૈતની કિંમતમાં એ લોકોના મર્તબામાં ઘટાડો રાખવામાં આવે. આ એ લોકોની એ ચાલ હતી કે જેનાથી એ લોકો અહલુલ બૈતની ઇજ્જતને નીલામ કરવાની કોશિશ કરતા હતા. માટે જ્યારે આપણે તારીખને આપણે સાફ રીતે નજર કરીએ તો આપણને એ નજરે આવે છે કે શિમ્ર શિયા ન હતો. અને એક વસ્તુને યાદ રાખજો, ઇમામ અલીના અંદરમાં, એના લશ્કરના અંદરમાં એ જે છે ઓબ્લિગાટવાર નથી, એ જે છે જરૂરી નથી કે મૌલા અલીનું પૂરું લશ્કર શિયા હોય. ઘણા એવા લોકો હતા કે જે લોકો કહેતા હતા કે ભાઈ હવે તો બીજું કોઈ બાકી નથી રહ્યું, પહેલો મરી ગયો, બીજો મરી ગયો, ત્રીજો મરી ગયો, હવે કોઈ રહ્યું નથી, અલીને બેસાડી દો. આ ઘણા લોકો ઇમામ અલીના લશ્કરના અંદરમાં હતા કે જે લોકો આ માન્યતાને રાખીને બેઠા હતા કે અમે મૌલા અલીને માનતા નથી પણ હવે ન છૂટકે કેમ કે બીજો રસ્તો નથી, તો હવે અમે મૌલા અલીની સાથમાં છીએ. તારીખથી આપણે જ્યારે આગળ વધીએ તો આપણને અહીંયા સુધી આગળ મળે છે કે સિફીન બાદ જ્યારે સિફીનની પૂરી લડાઈ ખતમ થઈ તો આ શિમ્ર જે છે મૌલા અલીના સાથને છોડી અને મુઆવિયાના ત્યાં લશ્કર તરફ ગયો. ત્યાં મુઆવિયાના લશ્કરના અંદરમાં જઈ મુઆવિયાએ એવી રીતે એમને વેચાતો લઈ લીધો જેથી કરીને
શિમ્ર જ્યારે પાછો મૌલા અલીના લશ્કરમાં આવ્યો તો મુઆવિયા માટે પોતે એસ્પિયોન બનતો હતો. આ એ શિમ્ર છે કે જેમના કારનામા કરબલાથી શરૂ નથી થયા, એમના ઘાસીન મૌલા અલીના વખતથી શરૂ થઈ ગયા હતા. પણ જ્યારે તારીખદાનથી સવાલ કરવામાં આવે કે આખિરકાર શિમ્રના અંદરમાં કઈ કઈ એવા કામો હતા, કઈ કઈ એવા એમના અંદરમાં અખલાકો હતા જેના કારણે શિમ્ર બની ગયો. પહેલી વસ્તુ કે જે ઉલમાએ અખલાક લોકો બયાન કરે છે, કીધું તમને ખબર છે શિમ્ર કેવી રીતે શિમ્ર બન્યો? તમને ખબર છે શિમ્ર કેવી રીતે કરબલાના અંદરમાં પૂગી ગયો? કીધું શિમ્રની એક બહુ ખરાબ આદત હતી જેમનું નામ દુબ્લ સ્ટાન્ડાર્ડ છે. હું કલમો પડું છું, પણ હવે ક્યારેક ક્યારેક શરાબ પીવાઈ જાય છે. હું જે છે જનાબે ઝૈનબ ઉપર રડું છું, હવે પડદો મને નથી સોંપતો. આ દુબ્લ સ્ટાન્ડાર્ડ એવી વસ્તુ છે કે જેના કારણે શિમ્ર કરબલા સુધી પહોંચી ગયો. અઝીઝાને મુહતરમ, આપણે શું સમજીએ છીએ? આપણને શું કહીએ એમ છે કે આ તમામ લોકોની પહેલાંથી ઈરાદો હતો કે એ લોકો મૌલા હુસૈનને શહીદ કરવા જાય? ના. ઉમર ઇબ્ન સાદ એમના જમાનાના અંદરમાં એમના ગામમાં એક મરજાએ તકલીદ જેટલી હૈસિયત રાખતો હતો. આ એ ઉમર ઇબ્ન સાદ છે કે જે લોકોને ફતવા બયાન કરતો હતો. આ એ ઉમર ઇબ્ન સાદ છે કે જે હાફિઝે કુરઆન હતો. એનાથી આગળ જાઓ, સૈયદુ શુહદા અલ હુસૈન ઇબ્ન અલી સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ, આ પહેલી એવી જમાત છે કે જેના અંદરમાં મુજ હકીરને એ મોકો મળ્યો છે કે આશરાએ ઝૈનબિયાના મજલિસો દરમિયાન બપોરના મજલિસ થઈ રહી છે, અને બપોર એ પાછો ધીમાશ બપોર. મને ખ્યાલ છે કે અત્યારે તમે આટલી મહેનત, આટલી તનતોડ મહેનત કરીને તમે આવ્યા છો. અઝીઝાને મુહતરમ, આજે અત્યારે તમે કુરબાની કરી રહ્યા છો એ ખરેખર કાબિલે દાદ અને કાબિલે ફખ્ર છે. ખાસ કરીને આપણી મા બહેનો કે જે બપોરથી આપણા પહેલાં આવી ચૂકી છે અને અત્યારે બીજી ડોઝ મજલિસની મળી રહી છે, એ તમામ આપ લોકોની મહેનતોને સલામ કરતા ખુદાવંદ કરીમ આપણા તમામ આ કલીલ ઇબાદતને એમની બારગાહમાં કબૂલ ફરમાવે. એક બીજી બાવાઝે બલંદ સલવાતનો ઇલ્તિમાસ કરું છું. જમીને કરબલાના અંદરમાં અચાનક ઝલઝલો શરૂ થયો. સિયાહ આંધી ચાલવા લાગી. સાંભળ્યા છો? ત્યારે આસમાનમાંથી નિદા આવી, અલા કદ કુતિલ અલ હુસૈન બિ કરબલા. જ્યારે આ બધું થઈ ગયું, એના પહેલા કે મૌલા હુસૈનને શહીદ કરવામાં આવે, આ એ ઉમર ઇબ્ન સાદ છે કે જેમને ઉતાવળ હતી કે હુસૈનને શહીદ જલ્દીથી કરી નાખો. જ્યારે ઉમર ઇબ્ન સાદ જોઈ છે કે આ દુશ્મનો આગળ વધતા નથી, એ લોકોના દિલમાં હિંમત નથી, ત્યારે ઉમર ઇબ્ન સાદ એક છેલ્લો જુમલો બયાન કરે છે. કહે છે કે એ દુશ્મનો, એ સિપાહીઓ, હુસૈનને જલ્દીથી કતલ અને શહીદ કરી નાખો, વરના આપણી અસરની નમાઝ કઝા થઈ જશે. આ એ મુસલમાનો છે કે જે લોકો હુસૈનને શહીદ કરવા આવ્યા છે. જ્યારે શહીદ થઈ ગયા, લોકો આવ્યા ઉમર ઇબ્ન સાદની પાસે કે ઉમર ઇબ્ન સાદ, શહીદ તો થઈ ગયા, હવે નમાઝે અસર પડવી છે, કિબલો કેમ મળે? સિયા આંધી ચાલે છે, ત્યાં આસમાનમાં સૂરજ દેખાતો નથી, મૌલા હુસૈનને શહીદ તો કરી નાખ્યા, હવે કિબલો કેમ મળે? ઉમર ઇબ્ન સાદનો જવાબ સાંભળો. કીધું કિબલો ગોતો છો, બહુ સહેલું છે. નો કે નેઝા ઉપર હુસૈનના સરને જુઓ, જ્યાં હુસૈન જોઈ છે એ તરફ કિબલો છે. આ એ ઉમર ઇબ્ન સાદની આપણે અત્યારે વાત કરી રહ્યા છે. આ એ શિમ્ર છે. આ એ લોકો છે કે જે લોકો એઝીતા હતા, એ લોકોને કરબલામાં જવું ન હતું, પણ અમુક એવા કામો, અમુક એવી ખરાબ આદતો હતી એ લોકોના અંદરમાં, જેથી કરીને એ લોકો કરબલાના અંદરમાં પહોંચી ગયા. એટલા માટે પહેલી વસ્તુ જે આપણને કહેવામાં આવે છે તે એ છે કે સૌથી પહેલી વસ્તુ કે જે શિમ્રના અંદરમાં આદત હતી એ દુબ્લ સ્ટાન્ડાર્ડ હતું. લોકોને દેખાડતો હતો કે હું મૌલા અલીની સાથે છું, હું જે છે તમારા બધા લોકોની સાથે છું. પણ જ્યારે મુઆવિયાની સાથમાં બેસતો હતો તો મૌલા અલી ઉપર લાનત મોકલતો હતો. ત્યારબાદ જ્યારે ઉલમાથી સવાલ કરવામાં આવ્યું કે આયા
આ શિમ્ર જે છે ફક્ત કરબલાના અંદરમાં એક જ જુલમ કર્યો છે કે કરબલા પહેલા ઘણા બધા એવા બીજા જુલ્મો હતા કે જેમનાથી થઈ ગયા છે? એક સહાબીનું નામ આપણા ઉલમાઓ લઈ આવે છે, જે સહાબીનું નામ હુજર ઇબ્ન અદી છે કે નહીં? આ એ હુજર ઇબ્ન અદી કે જે શામના અંદરમાં અત્યારે દફન છે. હુજર ઇબ્ન અદીના બારામાં મળે છે કે હુજર ઇબ્ન અદીને શહીદ તો કરવામાં આવ્યા, પણ હુજર ઇબ્ન અદીના દીકરાઓને પણ શહીદ કરવામાં આવ્યા. હુજર ઇબ્ન અદીના દીકરાઓની શહાદતના અંદરમાં શિમ્ર ઇબ્ન દિલજૌશનનું નામ આવે છે. આ એ શિમ્ર છે કે જેમના કારનામાઓ આ તમામ વસ્તુઓ કરબલા પહેલા શરૂ થઈ ચૂક્યા હતા. ત્યારે હુજર ઇબ્ન અદીને કહેવામાં આવે છે કે બતાવો, પહેલા તમને શહીદ કરવામાં આવે કે પહેલા તમારા દીકરાઓને શહીદ કરવામાં આવે? કીધું ના, મારા દીકરાઓને મારા આંખોની સામે પહેલા શહીદ કરો. લોકો સવાલ કરે કે ભાઈ, એક બાપ છે, આખરે બાપને એમ થાય મને પહેલા મારી નાખો, શાયદ છોકરાઓની જાન બચી જાય. હુજર ઇબ્ન અદી કહે છે ના, મારા દીકરાઓને મારા આંખોની સામે શહીદ કરો. જ્યારે આ બંને શહીદ થઈ ગયા એમની સામે હુજર ઇબ્ન અદીથી સવાલ કરવામાં આવ્યો, કીધું મને બતાવો, શા માટે? તમે પણ એક બાપ છો, આખિરકાર તમે પણ કંઈ જાનવર નથી, તમારું દિલ કંઈ પથ્થર નથી, પણ તમે શા માટે એવી દરખાસ્ત કર્યા કે તમારા આંખોની સામે તમારા દીકરાઓને શહીદ કરવામાં આવે? હુજર ઇબ્ન અદીની જવાબ સાંભળો. હુજર ઇબ્ન અદી બયાન કરે છે, હું નહોતો ચાહતો કે અગર મારા દીકરાઓની સામે મને શહીદ કરવામાં આવે તો એ લોકો આ બીકના મયરે અલીની મોહબ્બતને છોડી દે. અઝીઝાને મુખ્તરમ, મારી જિંદગીના અંદરમાં આયા હું એટલી મહેનત કરું છું મારી ઔલાદ માટે? હુજર ઇબ્ન અદી બયાન કરે છે, જાનના માર્યા જાય તો માર્યા જાય, પણ હું ચાહું છું કે મારી ઔલાદ અલીની મોહબ્બત ઉપર શહીદ થાય. ત્યાંથી આગળ વધીને ઉલમા લોકો બયાન કરે છે કે અઝીઝાને મુખ્તરમ, એક તારીખનું એવું પહેલું છે કે જે આપણે શાયદ બહુ ઓછું સાંભળ્યા હશો. આપણે જે છે કેમ કે ટાઈમ પતી ગયું છે, મારી પાસે અત્યારે હવે ટાઈમ નથી, અડધી મજલિસને હું પાછી લઈ જાઉં છું, પણ એક વસ્તુને બયાન કરી અને આપ લોકોથી ઇલ્તિમાસે દુઆ ચાહું છું. તારીખનું એક એવું પહેલું છે કે જેના અંદરમાં આપણને બયાન કરવામાં આવે છે કે શિમ્ર ઇબ્ન દિલજૌશન, તમને ખબર છે કરબલાના અંદરમાં કઈ દાત અને કઈ તારીખના અંદરમાં વારિદ થયો છે? શિમ્ર ઇબ્ન દિલજૌશન કરબલાના અંદરમાં 5મી મુહર્રમના દિવસે વારિદ થયો છે. તમામ લોકો આવી ગયા હતા, ઉમર ઇબ્ન સાદનું પૂરું લશ્કર આવી ગયું હતું, બાકી શિમ્ર જ્યારે આવ્યો તો એ 5મી મુહર્રમના દિવસે આવ્યો છે. જ્યારે 5મી મુહર્રમના દિવસે આવ્યો, તરત ઉમર ઇબ્ન સાદની સાથે મુલાકાત થઈ તો શિમ્રે કહેવા લાગ્યો, કહ્યું કે ભાઈ હવે શું પ્લાન છે, શું કરવું છે આપણને? ઉમર ઇબ્ન સાદે કહ્યું કે મારા હાથમાં એક કાગળ છે, આ કાગળને લઈ તું ફોરન પાછો કૂફાના અંદરમાં જા ઇબ્ન ઝિયાદની પાસે. કીધું ભાઈ શા માટે? કીધું કાગળના અંદરમાં તું જ વાંચી લે. શિમ્રે જ્યારે આ કાગળને ખોલીને વાંચવા લાગ્યો, શું લખેલું હતું? લખેલું હતું કે સલામ દુઆ બાદ હુસૈન ઇબ્ન અલીએ બૈઅત કબૂલ કરી નાખી છે. હુસૈન ઇબ્ન અલીએ બૈઅત કબૂલ કરી નાખી છે. હુસૈનને લડાઈ નથી કરવું, પોતે જંગ નથી ચાહતા અને પોતે યઝીદની બૈઅત કબૂલ કરવા તૈયાર છે. ત્યારે શિમ્રા વાંચીને ઉમર ઇબ્ન સાદની સામે જોઈને કહે છે, આ તે સાચું લખ્યું છે કે આ તે બસ આમ ખોટે ખોટે લખ્યું છે? ઉમર ઇબ્ન સાદ કહે છે કે ભાઈ, આપણે જે છે કોઈ પણ બહાને આ જંગના અંદરમાં દાખલ ન થાય. મને ખબર છે કે આના રેપેક્યુશન આપણા ઉપર શું થવાના છે. આ જેવો તેવો નથી, આ રસૂલનો લાલ છે અને રસૂલનો નવાસો છે, આ અલીનો દીકરો છે, આ ઝહરાનો લાલ છે. આપણને આ જંગના અંદરમાં વારિદ નથી થવું. આપણે ઇબ્ન ઝિયાદની પાસે કોઈ પણ બહાને, ભલે પછી ખોટું બોલીને, પણ આપણે આ જંગને આપણે ખતમ કરીએ, આ જંગના અંદરમાં આપણે દાખલ ન થાય. શિમ્રા કાગળને લઈને ઇબ્ન ઝિયાદની પાસે પહોંચ્યો. જ્યારે કૂફાના અંદરમાં ઇબ્ન ઝિયાદની પાસે પહોંચે છે, આ કાગળને એમની પાસે આપે છે અને કહે છે, ઇબ્ન ઝિયાદ, જો હું તને ચોખ્ખી વાત કરી નાખું છું, આ જેટલું પણ કાગળના અંદરમાં લખેલું છે તે ખોટું છે. એના પહેલા કે શિમ્ર બધું બયાન કરે, ઇબ્ન ઝિયાદ આ કાગળ વાંચીને કહે છે કે બસ અગર હુસૈન સુલેહ કબૂલ કરી નાખ્યો હોય, અગર હુસૈન જે છે બૈઅત કબૂલ કરી નાખ્યો હોય, હવે આપણને જંગ નથી ખપતું, પતી ગઈ વાત. શિમ્રે કહ્યું, ના, હું તમને કહું છું કે આપણને હુસૈનને કતલ કરીને જ રહેવાનું છે. અઝીઝાને મુખ્તરમ, ઉલમા લોકો આ દાસ્તાનને બયાન કરી હજી એક વસ્તુ તરફ ઇશારો કરવા ચાહે છે.
આ દુનિયાના અંદરમાં એક એવી વસ્તુ છે કે જેના ઉપર એકદમ ધ્યાન રાખવાનું ઉલમાએ કહ્યું છે, અને તે વસ્તુ શું છે? les mauvaises fréquentations. ઉમર ઇબ્ને સાદ ઊભો રહી ગયો હતો, કીધું મને જંગ નથી કરવું. ઇબ્ને ઝિયાદ ઊભો રહી ગયો હતો, કીધું મને જંગ નથી કરવું. શિમ્ર એ છે કે જે ઇબ્ને ઝિયાદને કહેવા લાગ્યો કે નહીં, હું ચાહું છું કે આપણે હુસૈનને ખતમ કરીને જ રહેવાના છે. અને આ હું તમને નથી કહેતો, પાંચમા ઇમામ મુહમ્મદ ઇબ્ને અલી અલ બાકિર સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ, ઇમામ અલ બાકિર બયાન કરે છે, તમને ખબર છે, જ્યારે આ ઇન્સાન દુનિયાથી ચાલ્યો જાય છે અને જ્યારે તમે એમને ગુસલ આપી રહ્યા છો, તમને એમ થાય છે કે આ મૈયત થઈ ગયું છે, આનામાં હવે કંઈ દમ નથી. કાશ ખુદા તમારા ગૈબના પડદા ઉઠાડી નાખે, તમને એ વસ્તુને સંભળાત કે આ મુર્દો કેવી રીતે ચીસા પાડી રહ્યો છે. જ્યારે એમને તશીઈ જનાઝા માટે તમે લઈ જાઓ છો, તમને એમ થાય કે ભાઈ આ અંદરમાં સૂતો છે, આનામાં હવે કંઈ દમ નથી. એ જનાઝાના અંદરમાં એટલા ચીસા પાડીને તમને લોકોને કહે છે કે એ જીવતા લોકો, અલા તસ્માઉન, એ જીવતા લોકો, શું તમને નથી સંભળાતું? આ ગરીબ અને મિસ્કીન ભાઈનો તમે એ સદા અને એ અવાજ સાંભળો. જે ભૂલ મારાથી થઈ ગઈ છે એ ભૂલ તમે ફરીથી ન કરજો. હું તો મરી ગયો છે, મારો ટાઈમ ખલાસ થઈ ગયો, પણ એ જીવતા લોકો, તમારા પાસે હજી ટાઈમ છે. જે ભૂલ મેં એ કરી નાખી એ ભૂલ તમે ન કરજો. કીધું 6 એવી શિકાયત છે કે જે આ મુર્દો બયાન કરે છે. એ 6 માંથી હું તમને એક બયાન કરીશ, બીજી 5 બયાન નહીં કરું. એક શિકાયત જે ઇમામ બાકિર બયાન કરે છે તે એ છે, આ મુર્દો જનાઝાના અંદરમાં જીવતા લોકોને કહે છે, એ જીવતા લોકો, મને શિકાયત છે, હું ખુદાની પાસે શિકાયત કરું છું એ મારા ખરાબ દોસ્તોથી. દુનિયાના અંદરમાં ચારેકોર મને લઈ ગયા, જેવું તેવું મને ખરાવ્યા, જેવું તેવું મને પીરાવ્યા, જેવી તેવી જગ્યાએ મને લઈ ગયા, જેવા તેવા કામો મારી પાસે કરાવ્યા. આજે જ્યારે કે હું મરી ગયો, એ લોકો તો દફનાવીને મને ચાલ્યા જશે, પણ ખુદાની પાસે જવાબ અને હિસાબ દેવા માટે મને એકલું ઊભું રહેવાનું છે. અઝાન મુખ્તરમ, આ દુનિયા કેટલા દિવસની છે? 2 દિવસની દુનિયા છે. કાલે હું મરી જઈશ. આ એ દોસ્તો છે કે જે મને ફાતેહાથી પણ યાદ નહીં કરે. Est-ce que ça vaut vraiment le coup કે મારી જિંદગીના આકિબતને બગાડી નાખું એ મારા 2 દિવસના દોસ્તોની માટે? આ એ શિમ્ર છે. ઉમર ઇબ્ને સાદ ઘણી એવી જગ્યાએ છે કે જ્યાં ઉમર ઇબ્ને સાદ કહેતો હતો હજી ટાઈમ છે, હું હજી પીછેહટ કરી નાખું. આ શિમ્ર એ હતો કે જે ઉમર ઇબ્ને સાદને પણ લેતો ગયો. અને ત્રીજું અને છેલ્લી વસ્તુ કે જે શિમ્રના બારામાં મળે છે, શિમ્ર એમના જિંદગીના અંદરમાં કઈ આદત હતી કે જેના કારણે એ કરબલાના અંદરમાં પૂગી ગયો. ઉલમા લોકો અને તારીખ બયાન કરે છે કે શિમ્રની જિંદગીના અંદરમાં એક કામ હતું, औरतो અને બચ્ચાઓ ઉપર હાથ ઉપાડતો હતો. અઝીઝાન મુખ્તરમ, અહીંયાની વાત નથી કરતો, કોઈ ખરાબ ના લગાડે. પૂરી શિયા કૌમ, અરે પૂરી મુસલમાન કૌમ તરફ નજર કરો. આજે જે મુસલમાન રસૂલનો કલમો પડે, જે મુસલમાન અલીનો કલમો પડે, જે શિયા હુસૈનનું માતમ કરે, જે શિયા ઝૈનબની દુઃખ અને મસાઈબ ઉપર રડે, આયા એમને શોભે કે એમની औरत ઉપર હાથ ઉઠાડે? પણ જ્યારે આ બધા કામો શિમ્રની જિંદગીના અંદરમાં હતા, તો પછી જે થવાનું હતું એ પોતે કરીને જ રહ્યો. એવો વખત પણ આવ્યો કે ત્યાં મૌલા હુસૈન એ જમીને કરબલા ઉપર લેટેલા છે અને ત્યાં મક્તલ બયાન કરે છે, વશિમ્ર જાલિસુન અલા સદ્ર અલ હુસૈન. આ એ શિમ્ર છે કે જે હુસૈનની છાતી ઉપર બેસી ગયો હતો. શિમ્ર એમના આખરી જુમલાને બયાન કરે છે. શિમ્ર ત્યાં મૌલા હુસૈન, એમના હાથમાં તલવાર છે, એમના હાથમાં કુંદ છરી છે, કીધું બસ હવે હુસૈનનું કામ તમામ કરવાનું છે. અરે જ્યારે શિમ્ર એમના છેલ્લી ફેરે અરે ત્યાં છરી ફરાવી રહ્યો છે, જોઈ છે કે હુસૈન છેલ્લા એમના જબાન ઉપર એમના છેલ્લા બોલને બયાન કરે છે. શિમ્ર બસ એક વાત છે, છેલ્લી ફેરે પાણી આપી દે.
શિમ્ર કહે છે પણ મારું દિલ એટલું કઠણ પાણું હતો, મેં મૌલા હુસૈનના જવાબ મેં એમની સામે જોયું પણ નહીં. તમારા આંખોમાં આંસુ આવી ગયા છે, મેં જોઈ લીધું. હવે જ્યારે આ તમે સાંભળશો, નામુમકિન છે કે તમારા દિલ ઉપર આ વાત ન ઉતરે. શિમ્ર બયાન કરે છે કે છતાં પણ હુસૈનના લબ હલી રહ્યા હતા. હું ત્યાં છરી મારતો જતો હતો, હુસૈનના છેલ્લા ત્યાં એમના લફ્ઝ, એમના હોઠ હલી રહ્યા હતા. મને એમ થયું કે લાવ સાંભળી લઉં છેલ્લી ફેરે હુસૈનના છેલ્લા શ્વાસમાં પોતે શું કહી રહ્યા છે. અરે છેલ્લા શ્વાસ હુસૈન અત્યારે એમના જબાન ઉપર કયો વિર્દ કરી રહ્યા છે. મેં જ્યારે મારા કાનોને હુસૈનના લબ તરફ આગળ વધાર્યું, હું સાંભળ્યું મૌલા હુસૈન ખુદાની પાસે ઇલ્તિમાસ કરી રહ્યા છે કે એ ખુદા, આજે મારા ઉપર શિમ્ર બેઠેલો છે, એમને માફ કરી દે. એમને નથી ખબર પોતે શું કરી રહ્યો છે. આવા રઉફ, આવા રહીમ ઇમામ અઝીઝાને મુખ્તરમ, એમના દુશ્મનનો પણ એમને એટલો ખ્યાલ છે. અને જ્યારે મારો મોમિન ભાઈ મારી પાસે આવીને માફી માંગે છે ત્યારે હું શું જવાબ દઉં છું? જ્યારે મારો દીકરો મારી પાસે આવીને માફી માંગે છે, હું એમને શું જવાબ દઉં છું? જ્યારે મારી મોમિના બહેન મારી પાસે આવીને માફી માંગે છે ત્યારે હું એમને શું જવાબ આપું છું? આ એ હુસૈન છે કે જે એમના દુશ્મનને પણ માફ કરવા તૈયાર છે. અરે હું મારા એ મોમિન ભાઈ, અરે એ મારા મોમિન મિત્રો અને દોસ્તો કે જે અમુક બસ દુઃખ મારે પહોંચાડ્યા છે, મારામાં એટલી તાકાત નથી કે હું એમને માફ કરું. હુસૈન મને એ દર્શ આપે છે અઝાદારો કે હું કરબલાના અંદરમાં મારા દુશ્મનને પણ માફ કરવા તૈયાર હતો. કીદ de vous, તમે કેટલા પાણીમાં તરી રહ્યા છો. પણ જ્યારે આ અશરાઈ ઝૈનબિયાની વાત આવે, તમને ખબર છે આ અશરાઈ ઝૈનબિયાના અંદરમાં બે એવા નાના નાના શોહદાઓ છે કે જેમના માટે હું તો કહું છું આખો અશરાઈ ઝૈનબિયા એ લોકોને દીદીએ કરવું જોઈએ. શા માટે? કારણ કે એ લોકોની માં એ હતી કે જેમને ઉમ્મુલ મસાઇબ કહેવામાં આવતું હતું. આ એ લોકોની એ માં હતી કે જે બધું કુરબાન કરી નાખ્યું પોતાના ભાઈ બચી જાય એના માટે. આ જનાબે ઝૈનબ, એમની કુરબાનીને આપણે નીચ ન સમજીએ અઝાદારો. આ એ જનાબે ઝૈનબ છે જેમના એક દીકરાનું નામ ઔન અને એકનું નામ મુહમ્મદ છે. આ બંને દીકરાનું એમની વય, એ લોકોની ઉંમર તારીખના અંદરમાં તમને ખબર છે કઈ છે? એકની ઉંમર 9 વર્ષની છે, એકની ઉંમર 10 વર્ષની છે. અમુક લોકો કહે છે 10 વર્ષ અને 11 વર્ષ, પણ ખુલાસો એ છે કે એટલી નાની ઉંમર હતી એ લોકોની. પણ જ્યારે આશૂરની રાત આવી છે તો મૌલા હુસૈન તમામ ખેમાઓના પહેરા લગાડી રહ્યા છે. એક ખેમામાંથી વટાઈ છે જનાબે લૈલાનું આવાજ આવે છે, એ દીકરા અકબર, કાલે મારા તરફથી તમે કુરબાની આપજો. જનાબે કુલથુમના જ્યારે ખેમામાંથી વટાણા જોઈ છે, જનાબે કુલથુમ કહે છે અબ્બાસ, મારા પાસે કોઈ દીકરો નથી જેને હું મારા ભાઈ હુસૈન ઉપર કુરબાન કરું. એ અબ્બાસ, તમે મારા તરફથી કુરબાની આપજો. ત્યાંથી વટાઈ રહ્યા છે એક ખેમો છે કે જેના અંદરમાં એક માં છે જે એમના 6 મહિનાના બાળકને એવી રીતે લોરી સુનારી રહી છે અને કહે છે દીકરા, કાલનો એ દિવસ હશે, કાશ તમે પણ તમારી ઉંમર મોટી હોત તો હું પણ તમોને હુસૈન ઉપર કુરબાન કરી નાખત. અરે રબાબને શું ખબર કે કાલે એમના દીકરાનું પણ નામ ફહેરિસ્તના અંદરમાં છે. પણ હુસૈન જેમ જેમ આગળ વધે છે, એક એવો ખેમો આવ્યો છે કે જેના અંદરમાં જનાબે ઝૈનબની આવાજ આવી રહી છે, જેના અંદરમાં જનાબે ઝૈનબ કહી રહ્યા છે, એ મારા બંને દીકરાઓ, એ મારા બંને દીકરાઓ, યાદ રાખજો, કાલે મારા તરફથી તમોને કુરબાની આપવાની છે. એ મારા દીકરાઓ યાદ રાખજો, એ દીકરાઓ કાલે એવી કુરબાની તમે આપજો કે કયામતના દિવસે મને મારી માં ઝહરાની સામે શર્મિંદા ન કરજો. અઝાદારો, જ્યારે આશૂરનો દિવસ આવ્યો છે, ઘણા બધા લોકો વટાઈ ગયા, ઘણા બધા લોકો શહીદ થઈ ગયા, પણ જ્યારે જનાબે ઝૈનબ ત્યાં ખેમામાંથી બહાર નીકળ્યા છે, જોયું કે એમના બંને દીકરાઓ ત્યાં ખેમાના દરવાજા ઉપર બેઠેલા છે. એમની સામે જોઈને કહે છે, મારા બંને દીકરાઓ, બધા લોકો શહાદત આપી ચૂક્યા છે, તમે અત્યારે અહીંયા શું કરી રહ્યા છો? અરે આ બંને દીકરાઓ રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, એ માં, અમે શું કરીએ? અમે કઈ બાર મામા હુસૈનની પાસે ગયા છે રજા માંગવા, પણ
અમોને આકા અમને રજા નથી આપતા. બસ અઝાદારો આ બંને દીકરાઓને લઈ અને જનાબે ઝૈનબ મૌલા હુસૈનની પાસે પહોંચ્યા છે. કહ્યું, એ ભાઈ હુસૈન, શું તોહફાને તમે કબૂલ નહીં કરો? અરે શું એક બહેનના તોહફાને તમે રદ કરશો? મૌલા હુસૈન કહેવા લાગ્યા. કહ્યું, એ બહેન ઝૈનબ, આ બંને દીકરાઓ તમારી નિશાનીઓ છે, એ લોકોને હું કેવી રીતે રજા આપું ત્યાં જંગ કરવા માટે? બસ જનાબે ઝૈનબ તસલ્લી આપીને કહેવા લાગ્યા, એ ભાઈ હુસૈન, અરે આ મારા તરફથી તમે કુરબાનીને કબૂલ કરો. બસ અઝાદારો જ્યારે આ બંને દીકરાઓને તૈયાર કરવામાં આવ્યા, એકના સર ઉપર અલીએ મુર્તદાના અમામાને પહેરાવવામાં આવ્યો, અરે એકના સર ઉપર જાફરે તૈયારના અમામાને પહેરાવવામાં આવ્યું. આ બંને દીકરાઓને જ્યારે રૂખસત કરવામાં આવ્યા, પણ એના પહેલા કે મક્તલના અંદરમાં જઈ જનાબે ઝૈનબ આ બંને દીકરાઓને બોલાવીને કહે છે, દીકરાઓ, માની છેલ્લી વસિયત સાંભળી લ્યો. કીધું, માની છેલ્લી વસિયત સાંભળ્યો. કીધું, શું? કીધું, એ દીકરાઓ, તમે જ્યારે જંગ કરશો, મને ખબર છે કે એક એવો વખત આવશે કે તમે નહેરે ફુરાત સુધી પહોંચી જશો, પણ એ મારા દીકરાઓ, જ્યારે ફુરાત સુધી પહોંચી જાઓ તો ખબરદાર પાણીને ન પીજો. સકીના ખેમામાં પ્યાસી છે, અરે ત્યાં અસગર ખેમામાં પ્યાસો છે. અસગરની પ્યાસને યાદ કરતા તમે પાણીને નોશ ન ફરમાવજો. અઝાદારો જ્યારે આ બંને દીકરા ગયા છે, અરે જ્યારે આ બંને દીકરા જમીને કરબલા ઉપર પહોંચ્યા, મૌલા હુસૈન બંનેના દીકરાઓ ના લાશ પાસે પહોંચ્યા છે, ઓનની લાશ પાસે પહોંચ્યા. જોયું, ઓન આ દુનિયાથી રૂખસત થઈ ગયા છે. બસ જ્યારે મોહમ્મદની લાશ ઉપર પહોંચ્યા, જોયું મોહમ્મદ છેલ્લા શ્વાસો લઈ રહ્યા છે. હુસૈન એક મરતબા મોહમ્મદની લાશને લઈને કહી રહ્યા છે, મોહમ્મદ, મને થોડીક મદદ કરો, તમારા લાશને તમારી માની પાસે લઈ જાઉં. અઝાદારો આ લાશને જ્યારે ખેમામાં લઈ જવામાં આવ્યું, બધી બીબીઓ આવી ગઈ છે, પણ ત્યાં જનાબે ઝૈનબ નથી દેખાતા. જનાબે ઝૈનબ નથી દેખાતા. ત્યાંથી જનાબે ઝૈનબના ખેમાના અંદરમાં જ્યારે એમને લેવા ગયા, શું જોઈ છે? જનાબે ઝૈનબ ત્યાં મુસલ્લા ઉપર સજદાની હાલતમાં છે, અરે કહી રહ્યા છે, અલ્લાહુમ્મા રબ્બના તકબ્બલ મિન્ના હાદલ કુરબાન. એ ખુદા, મારી ઝૈનબની આ નાની કુરબાનીને તું કબૂલ કરજે. બસ અઝાદારો જનાબે ઝૈનબને જલ્દીથી બોલાવવામાં આવ્યા. કહ્યું, તમારા દીકરા હજી જીવી રહ્યા છે, હજી શ્વાસ લઈ રહ્યા છે, લો એમની આખરી ઝિયારત કરી લ્યો. અઝાદારો જ્યારે એક માં, અઝાદારો આ એક માં છે, કોઈ પણ માના દિલથી પૂછે કે જ્યારે સામે જવાન દીકરાની લાશ પડેલી હોય એમની હાલત શું હશે. બસ અઝાદારો જનાબે ઝૈનબ પહોંચ્યા છે, જોઈ છે જનાબે મોહમ્મદ ત્યાંથી એમના હોઠ હલી રહ્યા છે. જ્યારે જનાબે ઝૈનબ એમના કાનોને ત્યાં હોઠથી બાજુમાં લાવ્યા, કહ્યું, એ દીકરા શું કહેવા ચાહો છો? કહ્યું, માં, છેલ્લી વાત કહેવા ચાહું છું. કીધું, શું? કીધું, માં, ગવારે જો અમે ફુરાત સુધી પહોંચી ગયા હતા, પણ અમોએ એક કતરો પાણી ના પીધો.